અંબાજી ખાતે માને ચડાવવામાં સુવર્ણ થાળ આવ્યો। રોજ અલગ અલગ ભોગ સોનાની થાળમાં માને ધરાવવામાં આવે છે। ભટ્ટજી મહારાજે સોનાની થાળ પાછળની વાત પણ જણાવી। જય શ્રી અંબે। માતાજીનો એમ કે અત્યારે મધ્યાહને જે માતાજીને ભોગ ધરાવવામાં આવે છે એ અહીંયા આપણે રાજભોગના રસોડામાં બને છે અને બધી જ સામગ્રી એટલે ઘીમાં જ પ્યોર ઘીમાં બને છે, એટલે લાકડામાં રસોઈ બનાવવામાં આવે છે અને જે વૈદિક પરંપરા પ્રમાણે છે એ પ્રમાણે માતાજીની રસોઈ થઈ અને પછી માતાજીને અત્યારે ભોગ લગાવવામાં આવે છે। લગભગ 7 થી 8 કિલો જેવું સોનાનો થાળ છે આશરે, એમાં એની અંદર ધરાવવામાં આવે છે અને રોજે રોજ માતાજીને જે ધરાવવામાં આવે છે મિષ્ટાન અલગ અલગ હોય છે। પછી દાળ ભાત શાક, 2 શાક હોય, રાયતું હોય અને ફરસાણ હોય, એ ફરસાણ પણ અલગ અલગ હોય છે। એ માતાજીને અત્યારે મધ્યાહને એટલે કે સમયે 12 વાગે જ માતાજીને અહીંયા રાજભોગ ધરાવવામાં આવે છે। અહીંયા એવી આ જે પદ્ધતિ છે એવું એક જગન્નાથપુરીમાં પણ માતાજીને એકલા ઘીમાં જ દરેક સામગ્રી ધરાવવામાં આવે છે, એવું અંબાજીમાં પણ એવી રીતે છે। એક આ પરંપરાગત છે। જય શ્રી અંબે।